Good morning, students. Welcome back again. In the previous lecture, we have discussed some questions related to our exercise 5.1 question number 3 અને થોડાક એક્ઝામ્પલ્સ આપણે ડિસ્કસ કરેલા જેમાં કોઈ બી ફંક્શન એના ડોમેઇનમાં કન્ટિન્યુઅસ છે કે નહીં એની વાત કરી. એના પહેલાના વિડિયોઝમાં આપણે at some particular point at x equals to 3 at x equals to 2 ત્યાં કન્ટિન્યુઅસ છે કે નહીં એવું ચેક કર્યું. એના પછી થોડુંક આપણે મૂવ થઈ અને એના ડોમેઇનમાં એટલે કે કોઈ એક વેરિયેબલ પોઈન્ટ c કન્સિડર કરી અને એ c પોઈન્ટ જનરલ પોઈન્ટ માટે આપણે ડિસ્કસ કર્યું કે કન્ટિન્યુઅસ છે કે નહીં, અને જો કન્ટિન્યુઅસ થાય તો આપણે ડાયરેક્ટલી કીધું કે એના જે બી પર્ટિક્યુલર ડોમેઇન c ની વેલ્યુ માટે હોય એ ડોમેઇનમાં એ ફંક્શન કન્ટિન્યુઅસ છે. એમાં અમુક ઈઝી ક્વેશ્ચન્સ જોયા છે. હવે થોડાક નવા ટાઈપના ક્વેશ્ચન્સ પર જઈએ. મેથડ એના જ છે. એક્ઝામ્પલ નંબર 7 જે આપણે બાકી રાખેલો. તો સી ક્વેશ્ચન is the function defined by f of x is equals to modulus x a continuous function? શું આ ફંક્શન કન્ટિન્યુઅસ ફંક્શન છે એવું તમને ક્વેશ્ચન પૂછ્યો છે, બરાબર? અને છે તો એ કયા પોઈન્ટ આગળ કન્ટિન્યુઅસ છે અને કયા પોઈન્ટ આગળ નથી, બરાબર? એના આખા ડોમેઇન એટલે કે રિયલ નંબર્સ માટે કન્ટિન્યુઅસ છે. ડોમેઇન આપ્યો ના હોય તો રિયલ નંબર્સ લઈ જવાનું. બધા માટે કન્ટિન્યુઅસ છે કે નહીં એ આપણે ડિસ્કસ કરવું છે. તો પહેલું તમને મોડ્યુલસ ફંક્શનની બધી જ પ્રોપર્ટી ખબર હોવી જોઈએ. જેમ કે we know that f of x equals to modulus x can be written as આ રીતે પણ લખી શકાય બેટા, x modulus x equals to x when x is greater than equals to 0 and modulus x equals to minus x when x is less than 0. f of x equals to modulus x which can be written as x when x greater than equals to 0 and minus x when x less than 0. That means here two possibilities are there. For the positive values of x, function will be x, and for the negative values of x, function will be minus x. Okay? Function કયું? મોડ્યુલસ x. અને મોડ્યુલસ માટેની બે પોસિબિલિટીઝ છે, બે આન્સર્સ પોસિબલ છે ફોર પોઝિટિવ real numbers, positive x, for negative real numbers, minus of x. Okay? તો હવે વાત કરવાની થશે જે બી પોઈન્ટ ડિસ્કસ કરવાની થશે, આખો થિયોરેટિકલ ક્વેશ્ચન્સ કેવી રીતે ડિસ્કસ થાય એ સમજીએ. તો પહેલા સમજો, શાંતિથી સમજાવો બેટા. તમને જ્યારે આવા ક્વેશ્ચન્સ મળે ને અને તમારે એના આખા ડોમેઇન માટે કન્ટિન્યુટી કાં તો કન્ટિન્યુઅસ છે કે નહીં એવું ચેક કરવાનું થાય તો તમે શું કરશો? બહુ શાંતિથી સમજો. પહેલા મારી વાત જે હું બોલી રહ્યો છું ને એને સાંભળો. લિસન કેરફુલી. તમને જે પોઈન્ટ થી ફંક્શન ચેન્જ થતું દેખાય, એટલે જે પોઈન્ટ આગળ તમને ફંક્શન વેરી થતું દેખાય એટલે કે એની લેફ્ટ હેન્ડ સાઈડ માટે ડિફરન્ટ ફંક્શન, રાઈટ હેન્ડ સાઈડ માટે ડિફરન્ટ ફંક્શન. તો એ જે પોઈન્ટ હોય ને એ પોઈન્ટ મેક્સિમમ કેસમાં ડિસકન્ટિન્યુટી પોઈન્ટ હોય. મેક્સિમમ કેસમાં ડિસકન્ટિન્યુટી પોઈન્ટ કોણ હોય બેટા? તો ડિસકન્ટિન્યુટી પોઈન્ટ મેક્સિમમ કેસમાં કયા પોઈન્ટ હોય? જ્યાંથી ફંક્શન વેરી થતું હોય ને એ જ પોઈન્ટ મેક્સિમમ કેસમાં ડિસકન્ટિન્યુટી પોઈન્ટ હોય. તો આપણે એ પોઈન્ટને અલગથી કેલ્ક્યુલેટ કરવાનું. એ પોઈન્ટ માટે કન્ટિન્યુટી અલગથી ચેક કરવાની. શું કરવાનું બેટા? જે પોઈન્ટ થી ફંક્શન વેરી થતું હોય, મતલબ લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ માટે અલગ અલગ હોય, અહીંયા કયા પોઈન્ટ થી વેરી થાય છે? તો કે 0 થી વેરી થાય છે. તો એ કેસમાં આપણે શું કરીશું બેટા? 0 માટે કન્ટિન્યુટી એટલે કે કન્ટિન્યુઅસ છે કે નહીં at x equals to 0 એ આખું કેલ્ક્યુલેશન અલગથી કરીશું. બરાબર? ચલો પહેલા એ કેલ્ક્યુલેશન કરી લઈએ. બરાબર? ચલો તો લેટ અસ સ્ટાર્ટ. at x equals to 0 પહેલું કેલ્ક્યુલેશન કયા પોઈન્ટ આગળ કરીએ છીએ?
at x equals to 0. કેમ કરીએ છે? મગજમાં ક્લિયર હશે કે મેક્સિમમ કેસમાં ડિસકન્ટિન્યુટી પોઈન્ટ 0 આવે છે. બરાબર? એટલે કે જ્યાંથી ફંક્શન વેરી થાય છે, લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ માટે ચેન્જ થાય છે એવો પોઈન્ટ. તો at x equals to 0 આપણે પહેલા એની ડિસકન્ટિન્યુટી કન્ટિન્યુટી જે કંઈ બી છે આપણે ચેક કરી દઈએ. તો at x equals to 0 આપણે ચેક કરવું હોય બેટા તો મને એમ કહો બેટા લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ ની જરૂર પડશે હા યા ના? તો કે યસ. કેમ? આવો ક્વેશ્ચન આગળ જોયેલો છે. આઈ થિંક એક્ઝામ્પલ 3 છે. જો આવો જ ક્વેશ્ચન છે અને એમાં આખું કેલ્ક્યુલેશન કર્યું છે. તો જોઈ લો at x equals to 0 લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ ની જરૂર પડશે because for the left hand side of 0 function is minus x, for the right hand side of 0 function is x. એટલે આપણે આ કેસમાં લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ ને કેલ્ક્યુલેટ અલગ કરીશું. તો કેલ્ક્યુલેટ લેફ્ટ હેન્ડ લિમિટ x tends to 0 minus f of x. હા, તમે f of x ને પહેલા મોડ્યુલસ x ક્વેશ્ચન 3 માં એક્ઝામ્પલ 3 માં f of x equals to મોડ્યુલસ x મૂકીને પછી ફંક્શનમાં તમે મોડ્યુલસ રિમૂવ કર્યું છે. એમાં એવું કર્યું છે તમે ડાયરેક્ટલી કરશો ને તો બી ચાલશે. લેફ્ટ હેન્ડ લિમિટ એટલે કે x less than 0 તો f of x શું લેવાય બેટા? minus x. એટલે આપણે અહીંયા ડાયરેક્ટલી f of x લઈશું. તો here x tends to 0 minus, that means x less than 0. તો f of x એટલે કે મોડ્યુલસ x અને મોડ્યુલસ x નો ડાયરેક્ટ રિમૂવ કરીને આન્સર લખીએ તો કે minus x લખાય. શું લખાય બેટા? minus x. તો આપણે ફાઇનલ આન્સર અહીંયા લખીશું અને ગેટ ધ આન્સર લિમિટ x tends to 0 minus x અને આનો ડાયરેક્ટ લિમિટ મૂકીને આન્સર આવી જશે બેટા 0. That means left hand limit is 0. Now calculate right hand limit also. Right hand limit भी calculate करवी पड़શે. Right hand limit, that means limit x tends to 0 plus f of x. Limit x tends to 0 plus f of x. What is f of x? For deciding f of x, use the condition x tends to 0 plus, that means x greater than 0, and for x greater than 0 we can say that f of x is equals to x. તો એ f of x ની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ x અને એની લિમિટનો આન્સર પણ ફાઇન્ડ આઉટ કરી લઈએ. therefore we are getting limit x tends to 0 plus x અને આનો ડાયરેક્ટ લિમિટ થી આન્સર શું આવી જશે બેટા? 0. હવે શું બાકી રહ્યું? ચલો લેફ્ટ હેન્ડ લિમિટ ડિસ્કસ થઈ ગઈ, કેલ્ક્યુલેટ થઈ ગઈ, રાઈટ હેન્ડ લિમિટ ડિસ્કસ થઈ, કેલ્ક્યુલેટ થઈ. બરાબર? હવે બાકી શું રહ્યું? તો કે f of 0 બાકી રહ્યો ને બેટા. લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ ની સાથે સાથે f of 0 પણ આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે. તો now let us discuss f of 0, find the value of f of 0 also. Okay, now calculate f of 0. So what is value of f of 0? f of 0 એટલે x equals to 0 વાળા કેસમાં મૂકી દેવાનું. ચલો એટલે આમાં મૂકી દો બેટા. x ની જગ્યાએ શું મૂકશો? 0. એટલે આન્સર આવી ગયો 0. ઓકે, f of 0 નો આન્સર બી 0. તો જોઈ લો લેફ્ટ હેન્ડ લિમિટ આવી 0, રાઈટ હેન્ડ લિમિટ 0. So here we can say that left hand limit means limit x tends to 0 minus f of x, which is equals to limit x tends to 0 plus f of x equals to f of 0 and આ બધાનો આન્સર આવ્યો 0. That means we can say that f of x is which type of function? Continuous function. f of x is continuous function at which point? At x equals to 0 only. અત્યારે હાલ આપણે 0 માટે જ વાત કરી છે. 0 ની બીજી કોઈ વેલ્યુ માટે વાત કરી નથી. 0 સિવાય બીજી કોઈ વેલ્યુનું ડિસ્કશન કર્યું નથી. That means ખાલી 0 માટે જ કહી શકીએ અત્યારે. At x equals to 0
ફંક્શન કેવું થયું બેટા? કન્ટિન્યુઅસ. બહુ શાંતિથી સમજાઈ ગયું. at x equals to 0 ફંક્શન કન્ટિન્યુઅસ. હવે વાત આવશે 0 સિવાયના. 0 સિવાયની વાત કરું તો એમાં પોસિબિલિટી વિચારો બેટા. 0 સિવાયની વાત કરું છું, એમાં પોસિબિલિટી તો કે 0 ની લેફ્ટ સાઈડ એટલે કે c નેગેટિવ, 0 ની લેફ્ટ સાઈડ એટલે x નેગેટિવ હોય તો ફંક્શન અલગ છે અને પોઝિટિવ માટે અલગ છે. એટલે તમારે જે પેલો c પોઈન્ટ, જે વેરિયેબલ પોઈન્ટ લેવાનો થશે ને, એ રિયલ નંબર્સમાંથી ડાયરેક્ટલી નહીં લેવાય. રિયલ નંબર્સમાંથી ડાયરેક્ટલી નહીં લેવાય. કેમ ડાયરેક્ટલી નહીં લેવાય? એનું રીઝન કહી દઉં. કેમ કે ફંક્શન બંને અલગ અલગ છે. એક x નેગેટિવ છે, એક x પોઝિટિવ છે. તો પછી તમારે at x equals to c, at x equals to c, એમાં જે c ની કન્ડિશન આવવાની છે એ કન્ડિશન ધ્યાનથી લેવી પડે. અને એ લેવા માટે તમે અહીંથી જ કન્ડિશનો બનાવશો. જો એક c ગ્રેટર ધેન 0, બીજી c લેસ ધેન 0. એક કન્ડિશન કઈ બેટા? c ગ્રેટર ધેન 0, બીજી કન્ડિશન c લેસ ધેન 0. વાર્તા પૂરી, કામ પૂરું. અહીંયાથી જ કન્ડિશન બનાવવાની ને જ કન્ડિશન માટે તમારે વાત કરવાની. ઓકે, તો આપણે c રિયલ નંબર્સના બે પાર્ટ થઈ ગયા. એક નેગેટિવ રિયલ નંબર્સ, એક પોઝિટિવ રિયલ નંબર્સ. ઓકે, તો આપણે કેસ 1 અને કેસ 2 એ રીતે બે અલગથી કેસ ડિસ્કસ કરવા પડશે ફોર c. c ની વેલ્યુ માટે આપણે અલગથી બે વસ્તુ કેલ્ક્યુલેટ કરીએ. એક કેસ 1, એક કામ કરીએ આને કેસ 1 કહી દઈએ, આને કેસ 2, પેલા કેસ 3 કહી દઈએ. એવું કરીએ ચાલે? વાંધો નહીં, બરાબર. તો આપણે કેસ 1 કહીએ at x equals to 0. So this is a case 1. Okay, for us. આપણી માટે કેસ નંબર 1 at x equals to 0 વાત કરી. બરાબર. This is case number 2. બરાબર. કયો? તો કે હવે બીજો c greater than 0 માટે. તો at c greater than 0. અને હવે c greater than 0 બરાબર એની માટે વાત કરી. તો x equals to c greater than 0. બરાબર. આની માટે આપણે ડિસ્કસ કરવું છે. પોઝિટિવ c ની પોઝિટિવ વેલ્યુ માટે બધી કેલ્ક્યુલેશન કરીએ. બરાબર. તો બહુ શાંતિથી સમજજો. at x equals to c greater than 0. આવું લખવું તો ચાલે બેટા? હા, at x equals to c greater than 0. ચલો હવે જો સમજાવું એ સમજો. c greater than 0 એટલે x બી પોઝિટિવ જ લેવાનું. ત્યારની જ વાત હોય કે જો c પોઝિટિવ હોય તો એની આજુબાજુના જ x ની વાતો આવે, લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ લિમિટ ને બધું. બટ એ c ની આજુબાજુના હોય. c પોઝિટિવ હોય તો x પણ પોઝિટિવ હોય. અને x પોઝિટિવ છે here x greater than 0, that means f of x ખાલી x જ થશે. એટલે પહેલું f of x ડિસાઈડ કરી લો. કયું થશે? તો કે f of x is equal to x only. તો મેં પહેલું શું કામ કર્યું બેટા? f of x ને ડિસાઈડ કરવાનું કામ કર્યું. અને ડિસાઈડ કરી લીધું f of x is equal to x. અને એ જે f of x છે ત્યાં આપણે વાત કરીશું હવે. બરાબર. તો હવે લિમિટ ફાઇન્ડ આઉટ કરો. કે નાઉ ફાઇન્ડ લિમિટ x tends to કયા પોઈન્ટ આગળ બેટા? c પોઈન્ટ આગળ f of x. હવે f of x શું છે? તો કે x મૂકી દો. તો લિમિટ x tends to c f of x means x. અને આ ડાયરેક્ટ લિમિટ નો ક્વેશ્ચન મૂકી દો આન્સર ડાયરેક્ટ લિમિટ થી c. બીજું આની સાથે સાથે શું કેલ્ક્યુલેટ કરવું પડશે? we have to also calculate f of c. ચલો f of x માં x ની જગ્યાએ c મૂકી દો એટલે f of c નો આન્સર બી c આવી ગયો. જો લિમિટ નો આન્સર શું મળે બેટા? c. તો here limit x tends to c f of x which is also equals to f of c which is also equals to c. मतलब કે બંનેનો આન્સર સેમ થઈ ગયો. therefore f of x is which type of function? continuous function. continuous function.
at which point? At x equals to c point, but c greater than 0. બરાબર, કયા પોઈન્ટ માટે વાત કરી? c greater than 0 માટે વાત કરી આ. બરાબર, તો c greater than 0 માટે પોઝિટિવ, મતલબ પોઝિટિવ રિયલ નંબર્સ માટે આપણું ફંક્શન કન્ટિન્યુઅસ થયું. શું થાય બેટા? પોઝિટિવ રિયલ નંબર્સ માટે આપણું ફંક્શન કન્ટિન્યુઅસ થયું. ઓકે, એટલે હું લખી શકું બેટા f of x is continuous for all positive real numbers. બધા જ પોઝિટિવ રિયલ નંબર્સ માટે આપણું ફંક્શન એટલે કે મોડ્યુલસ ફંક્શન કેવું થશે બેટા? કન્ટિન્યુઅસ. મગજમાં ઉતરી ગયું આટલું? ચલો હવે વાત કરીએ કેસ નંબર 3 ની. ત્રીજો કેસ, 0 વાળો કેસ અલગ, નેગેટિવ એટલે પોઝિટિવ વાળો અલગ અને નેગેટિવ વાળો અલગ. તો ત્રણ કેસ આપણી માટે અલગ અલગ થઈ ગયા. કેસ નંબર 3. બોલો હવે ત્રીજા કેસમાં વાત કરીએ નેગેટિવ c લેસ ધેન 0 માટે. તો c લેસ ધેન 0. બરાબર, અને આ c લેસ ધેન 0 છે, પોઝિટિવ આવી ગયું, નેગેટિવ આવી ગયું અને 0 આવી ગયું, મતલબ બધા રિયલ નંબર્સ નું આવી ગયું ને. અલ્ટિમેટલી બધા રિયલ નંબર્સ ની વાત આવવી જોઈએ. આવી ગઈ? શું જોઈએ તાર? બસ આવું જ જોઈએ બેટા. ફોર c લેસ ધેન 0. ચલો ફોર c લેસ ધેન 0 આપણે શું કહી શકીએ બેટા? પહેલા પેલું ફંક્શન ડિસાઈડ કરી લેવાનું. ફોર c લેસ ધેન 0. ચલો c જો નેગેટિવ હોય તો x પણ કેવો હોય? નેગેટિવ જ હોય. Here x less than 0, that means f of x equals to minus x. સૌથી પહેલું કામ ફંક્શન ડિસાઈડ કરવાનું કરજો. એના વગર તમે લિમિટ કોની ફાઇન્ડ આઉટ કરશો? ખબર નહીં પડે. પહેલું કામ આપણે ફંક્શન ડિસાઈડ કરવાનું કર્યું. ફંક્શન ડિસાઈડ થઈ ગયું, બસ હવે લિમિટ at x equals to c ફાઇન્ડ આઉટ કરજો. કે નાઉ લિમિટ x tends to c f of x. What is f of x? F of x is equals to minus x. એમાં ડાયરેક્ટ લિમિટ and બીજું શું કેલ્ક્યુલેટ કરવાનું? f of c also, which is equals to minus c. જોઈ લો લિમિટ અને f of c નો આન્સર સેમ. Here limit x tends to c f of x equals to f of c, which is equals to minus c. બંનેના આન્સર સેમ આવી ગયા. Therefore we can say that f of x is which type of function? Continuous function. Continuous function at x equals to c, where c less than 0. At x equals to c, where c less than 0. એનો મતલબ એવો થયો બેટા, f of x is continuous for all negative real numbers. કેવા રિયલ નંબર્સ બેટા? નેગેટિવ રિયલ નંબર્સ માટે continuous થયું from the case number 3. Now observe from case 1 at x equals to 0 function is continuous. From case 2 for positive real numbers function is continuous, and from case 3 for negative real numbers continuous થઈ ગયું. મતલબ પોઝિટિવ, નેગેટિવ, 0 મતલબ આખા રિયલ નંબર્સ માટે for all real numbers function is continuous. હવે નીચે સ્ટેટમેન્ટ શું લખીશ બેટા? from કોના કોના ઉપરથી લખ્યું તમે? case 1, 2 and 3. f of x is which type of function? Continuous function on all real numbers. For all real numbers मतलब on r. जनरल केस में on r. હવે એક સ્ટેટમેન્ટ લખાવો. લખી લેશો બેટા નોટ્સ માં આપણી 4th નંબરનું. પહેલું કોન્સ્ટન્ટ ફંક્શન, બીજું આઇડેન્ટિટી ફંક્શન, ત્રીજું પોલિનોમિયલ ફંક્શન કન્ટિન્યુઅસ ઓન r. તો હવે ચોથું મોડ્યુલસ ફંક્શન
4th નંબરનું સ્ટેટમેન્ટ લખી દેશો મોડ્યુલસ ફંક્શન એવું લખાવે એવું લખજો બેટા મોડ્યુલસ ફંક્શન f of x is equals to એ લખું છું મોડ્યુલસ ફંક્શન f of x equals to modulus x is continuous on R. તો આ પણ એક આપણી માટે સ્ટેટમેન્ટ થઈ ગયું અને ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે રાઇટ ડાઉન કરો લખી રાખો ઓકે ચલો આટલું પછી આગળ વધીએ Now, see students, yesterday we have completed question number 3 up to A, B and C questions. એમાં ત્રણ questions A, B, C complete કર્યા હતા. D બાકી હતો. Question શું હતો? Examine the continuity of following functions. નીચે તમને functions આપ્યા હતા. એ continuous છે કે નહીં એના domain માં. એ આપણે check કરવાનું. So D option, D question is here. F of x is equals to modulus x minus 5. मैं તમને એવું કહ્યું example 7 કરાઈશ પછી કરાઈશ તો અત્યારે જોઈ લઈએ પહેલા ફંક્શન આપ્યું છે શું બેટા f of x equals to modulus x minus 5 અને આપણે આખા રિયલ નંબર્સ એટલે કે એના ડોમેઇન માટે ચેક કરવાની છે કન્ટિન્યુટી તો કેસ તો બનાવવા જ પડશે એન વગર કોઈ રસ્તો છે નહીં પણ એના પહેલા મોડ્યુલસ રિમૂવ કેવી રીતે થાય આનું એ સમજી લઈએ તો હિયર f of x is equals to શું આપ્યું છે બેટા મોડ્યુલસ x minus 5 અને એના ઇક્વલ્સ ટુ બે વસ્તુ લખાય એક મોડ્યુલસ ની અંદરની ટર્મ જો પોઝિટિવ હોય તો એનું મોડ્યુલસ ડાયરેક્ટલી રિમૂવ થાય અને મોડ્યુલસ નો આન્સર x minus 5 લખાય જો મોડ્યુલસ ની અંદરની ટર્મ નેગેટિવ હોય તો આગળ માઈનસ લખાય આને ઘણીવાર 5 minus x પણ લખાય કોઈ વાંધો નહીં બેટા માઈનસ અંદર આપી દેવાય એમાં આગળ માઈનસ લખાય બટ આ ક્યારે પોઝિટિવ થશે અને ક્યારે નેગેટિવ થશે તો સમજો બેટા આ x minus 5 પોઝિટિવ એટલે કે ગ્રેટર ધેન 0 મતલબ x ગ્રેટર ધેન 5 હોય તો જ પોઝિટિવ થાય x minus 5 ક્યારે નેગેટિવ થાય બેટા તો કે x less than 5 હોય તો જ નેગેટિવ થાય બાકી થાય નહીં એનો મતલબ કે તમારે જે પેલા ભાગ પાડવાના થશે ને હમણાં x 0 થી ભાગ પડતા હતા આગળના ક્વેશ્ચનમાં આમાં 5 થી ભાગ પડશે જો બેટા હા ઇક્વલ ગમે તે એકમાં મુકાય મેં ઉપરનામાં પોઝિટિવ વાળામાં જનરલી મૂક્યા છે તો મેં પોઝિટિવ વાળા મૂકી દીધું तो x greater than equals to 5 f of x is equals to x minus 5 question થઈ ગયો હવે x less than 5 f of x શું લખાય minus of x minus 5 બે question અલગ થઈ ગયા અને at x equals to 5 ફંક્શન વેરી થાય છે કયા પોઈન્ટ થી 5 થી मतलब 5 નો એક કેસ આપણે કેલ્ક્યુલેટ કરવાનો હવે ત્રણ કેસ એક at x equals to 5 બીજો for c less than 5 અને ત્રીજો for c greater than 5 ત્રણ કેસમાં આપણે ડિસ્કશન કરીશું પહેલો કેસ 1 ચલો કેસ 1 કયો at x equals to 5 ત્યાં આપણે કન્ટિન્યુટી ચેક કરીએ બીકોઝ મેક્સિમમ કેસમાં ડિસકન્ટિન્યુટી પોઈન્ટ આ જ હોય બરાબર આપણે કેસ 1 ચેક કરીએ at x equals to 5 મને વાત કરશો લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ ની જરૂર પડશે તો કે હા જરૂર પડશે તો લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ અલગ કેલ્ક્યુલેટ કરો તો કેલ્ક્યુલેટ લેફ્ટ હેન્ડ લિમિટ x tends to 5 minus f of x ચલો what is f of x ડિસાઈડ કરવા માટે બેટા કન્ડિશન x tends to 5 minus 5 minus मतलब x less than 5 चलो x less than 5 तो f of x minus of x minus 5 મૂકી દઈશું આપણે વેલ્યુ બેટા
therefore we are getting limit x tends to 5 minus આગળ આવશે minus of x minus 5 ડાયરેક્ટ લિમિટ નો ક્વેશ્ચન થઈ ગયો લિમિટ મૂકી દેશો આગળ માઈનસ છે 5 minus 5 આન્સર આવી ગયો બેટા 0 આન્સર શું આવ્યો 0 ક્લિયર નાઉ કેલ્ક્યુલેટ રાઈટ હેન્ડ લિમિટ પણ કેલ્ક્યુલેટ કરવી પડશે તો લિમિટ x tends to 5 plus f of x ચલો પહેલા પહેલું ડિસાઇડ f of x ફર્સ્ટ ડિસાઇડ f of x અને f of x ડિસાઇડ કરવા માટે કંડીશન બેટા x tends to 5 plus means x greater than 5 f of x is equals to x minus 5 f of x શું થશે બેટા x minus 5 મૂકી દો that means we are getting limit x tends to 5 plus x minus 5 direct limit no question direct limit મૂકો એટલે આન્સર આવી ગયો 0 now also find f of 5 પણ find out કરવાના જેમ કરતા હતા એમ ચલો f of 5 નો આન્સર તો આમાં મૂકી દો x 5 minus 5 એટલે 0 જો લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ અને f of 5 ત્રણેયનો આન્સર 0 આવી ગયો at x equals to 5 here શું લખાય બેટા limit x tends to 5 minus f of x which is equals to limit x tends to 5 plus f of x which is equals to f of 5 બધાનો આન્સર આવી ગયો 0 therefore f of x is which type of function continuous function at x equals to 5 at x equals to 5 આ ફંક્શન કેવું થયું બેટા કન્ટિન્યુઅસ હવે વાત આવશે c greater than 5 c less than 5 તો સેકન્ડ કેસ નંબર 2 ચલો કેસ નંબર 2 ની વાત કરીએ c greater than 5 ચલો for c greater than 5 ડિસ્કસ કરીએ બેટા બરાબર એ લખવું એટલે લખજો for c greater than 5 ચલો હવે એની માટે ફંક્શન પહેલા ડિસાઈડ કરો ચલો ફંક્શન c greater than 5 હોય તો x greater than 5 કહેવાય here c greater than 5 मतलब x greater than 5 if x greater than 5 then f of x is equals to x minus 5 ફંક્શન તો એક જ છે વેરી થતું નથી એનો મતલબ કે તમે શું કરશો ડાયરેક્ટ એક જ લિમિટ કેલ્ક્યુલેટ કરશો લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ ની જરૂર નથી તો કેલ્ક્યુલેટ લિમિટ at x equals to c f of x only અને એમાં f of x માં x minus 5 મૂકી દો બેટા એટલે આન્સર આવી ગયો ડાયરેક્ટ લિમિટ થી c minus 5 એન્ડ બીજું શું કેલ્ક્યુલેટ કરવું પડશે f of c ચલો f of c કેલ્ક્યુલેટ કરો તો c minus 5 જો બેટા લિમિટ નો આન્સર અને f of c નો આન્સર સેમ આવ્યો તો કે હા here શું લખાય limit x tends to c f of x equals to f of c બંને આન્સર ઇક્વલ અને કેટલા તો કે c minus 5 ઓકે બંનેનો આન્સર શું આવ્યો c minus 5 એનો મતલબ f of x is which type of function continuous function at x equals to c where c greater than 5 બહુ શાંતિથી સમજો where c greater than 5 તમારું ફંક્શન continuous now discuss case number 3 ચલો થર્ડ કેસ માં શું આવશે તો કે for c less than 5 c greater than 5 પતી ગયું for c less than 5 ડિસ્કસ કરવાનું થયું ચલો તો for c less than 5 ડિસ્કસ કરો બેટા ઓકે ચલો એની માટે ફંક્શન પહેલા ડિસાઈડ કરો ફંક્શન ડિસાઈડ કરવા માટે તો પહેલા પેલું c less than 5 તો
here c less than 5, that means x less than 5. c જો નેગેટિવ હોય, સોરી c 5 થી લેસ હોય તો x પણ 5 થી લેસ જ હશે, અને એનો મતલબ f of x શું હશે? f of x તમે minus of x minus 5 લખો કે પછી ડાયરેક્ટલી 5 minus x લખો, બંને ઇક્વલ જ છે, બરાબર? બંને એક જ વસ્તુ કહેવાય, બરાબર? ચલો એટલે f of x મળી ગયું. હવે લિમિટ અને f of c કેલ્ક્યુલેટ કરો. Okay, now limit x tends to c f of x. ચલો what is f of x? Put the value of f of x. f of x શું થશે બેટા? minus of x minus 5. Direct limit no question. So put the direct limit and get the answer. ચલો direct limit મૂકશો બેટા, એટલે minus of c minus 5. આન્સર આવશે 5 minus c. શું આન્સર આવે બેટા? 5 minus c. સેમ વે કેલ્ક્યુલેટ, બીજું શું કેલ્ક્યુલેટ કરવાનું બેટા? and f of c. ચલો f of c એટલે f of x માં c ની સોરી x ની જગ્યાએ c પુટ કરો. That means we are getting 5 minus c also. જો બેટા લેફ્ટ હેન્ડ લિમિટ sorry લિમિટ નો આન્સર અને f of c નો આન્સર સેમ. yes, here limit x tends to c f of x equals to f of c equals to 5 minus c. બંનેનો આન્સર ઇક્વલ આવ્યો. that means એનો મીનિંગ એવો થાય f of x is which type of function? Continuous function. At which point? At x equals to c, where c less than 5. At x equals to c, where c less than 5. Question પૂરો નહીં બેટા. Case 1, at x equals to 5, continuous. For c greater than 5, continuous. For c less than 5, continuous. मतलब બધા real number માટે continuous. But કેવી રીતે કહેવાય? Okay, now from case number 1, 2 and 3, ચલો કેસ 1, 2 and 3 ત્રણેય કેસ ઉપરથી તમે શું લખી શકો બેટા? ત્રણેય કેસ ઉપરથી એવું લખી શકાય f of x is continuous function on R. Therefore f of x is continuous function on R. બધા જ રિયલ નંબર્સ માટે આ ફંક્શન કેવું થાય? કન્ટિન્યુઅસ. અને હમણાં જ આપણે ગોલ્ડન સ્ટેટમેન્ટ નોટ્સમાં લખ્યું, ગોલ્ડન સ્ટેટમેન્ટની નોટ્સમાં લખ્યું 4th નંબરનું મોડ્યુલસ ફંક્શન ઇઝ ઓલવેઝ કન્ટિન્યુઅસ ઓન R. તો આ મોડ્યુલસ ફંક્શન તો છે એટલે કન્ટિન્યુઅસ ઓન R થઈ ગયું. ઓકે, બોલો આવડશે બેટા? તો મોડ્યુલસ ફંક્શનના બે ક્વેશ્ચન્સ હતા એ આપણે ક્લિયર કર્યા. બાકીના ઘણા બધા ક્વેશ્ચન્સ છે એ પણ આપણે જોવાના છીએ, કન્ટિન્યુટી ચેક કરવાના છીએ, બધું જ ડિટેલમાં આવશે. ઓકે, મજા આવશે? ખબર પડી? આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. જોડે